નબદામાં 108 કુંડી ગાયત્રી મહાયજ્ઞ યોજાશે। ગાયત્રી પરિવાર નબદા જિલ્લા દ્વારા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા ખાતે જીન કમ્પાઉન્ડમાં ત્રિદિવસીય 108 કુંડી શક્તિ સંવર્ધન ગાયત્રી મહાયજ્ઞનો પ્રારંભ શાંતિકુંજ હરિદ્વારના સાધકો દ્વારા કરવામાં આવ્યો હતો। તેમાં વડોદરા, છોટાઉદેપુર અને નર્મદાના શક્તિ કેન્દ્રો દ્વારા આયોજન હાથ ધરાયું છે। આજે પ્રથમ દિવસે દેવપૂજન સમયે શાંતિકુંજના યુવા પ્રતિનિધિ અને આંતરરાષ્ટ્રીય સ્તરે નવા યુગ માટેના સંદેશાવાહક આદરણીય ડૉક્ટર અશોક ડોકે શાંતિકુંજ હરિદ્વાર દ્વારા વિશેષ ઉદ્બોધન કરવામાં આવ્યું હતું। તેમણે આ 108 કુંડી શક્તિ સંવર્ધન ગાયત્રી મહાયજ્ઞનો ઉદ્દેશ સમજાવતા જણાવ્યું કે સમગ્ર ભારત વર્ષમાં આ યજ્ઞ કરવામાં આવે છે, પરંતુ સુપ્રસિદ્ધ નર્મદા જિલ્લામાં આ યજ્ઞ રાખી અહીંની ભાતીગળ સંસ્કૃતિ અને અહીંના સ્થાનિકો પણ આ દિવ્ય યજ્ઞમાં સામેલ થાય અને ભારતીય સંસ્કાર અને પરંપરાથી વાકેફ થાય તેવો છે। આ યજ્ઞમાં સ્થાનિક ગાયત્રી ભક્તો સહિત ભરૂચ અને વડોદરાના સાધકો મળી કુલ 108 યુગલોએ ભાગ લીધો છે। આગામી 2 દિવસ હજી પણ શાંતિકુંજ હરિદ્વારના સાધકો દ્વારા અહીં વિવિધ ધાર્મિક માર્ગદર્શન આપવામાં આવશે।